ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 એસપીસીસી ભાગ 2 પાઠ નંબર 6 જોશું. કંપનીની સભાઓ. કંપનીની સભાઓ વિશે આપણે આગળ ભણીશું. તો કે પહેલું આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો કે પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીશું. તો કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન વહીવટ લોકશાહી રીતે ચાલે છે. કંપનીનું સુચારુ કામગીરી માટે જરૂરી તમામ નિર્ણયો કરવાની સત્તા કંપનીના શેરધારકોને છે. જરૂરી સત્તા કંપનીના જે શેરધારકો હોય છે તેમને છે. કંપનીના તમામ સભ્યો રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી, તેથી તેઓની કંપનીનું સંચાલન કરવા માટે ડિરેક્ટર્સ બહુમતીથી ચૂંટીને નિયુક્ત કરે છે. નવી સ્થાપેલી કંપનીએ કંપનીની શેર શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા બોલાવવી અનિવાર્ય છે. જો કંપનીએ ડિરેક્ટર્સ બહાર પાડ્યા હોય તો તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ધારકને પણ સભા બોલાવવી પડે છે. કંપની વિસર્જન સમયે પણ જરૂરી સભાઓ બોલાવી ચર્ચા વિચારણાઓ કરી આખરી નિર્ણયો કરવા પડે છે. આમ કંપની સ્થાપના થયા પછી રોજબરોજની કામગીરી, વાર્ષિક કામગીરી, વ્યૂહાત્મક નિર્ણયો વગેરેમાં કંપની વિવિધ સભાઓની કામગીરી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હવે આપણે અર્થ. તો કે સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વ સામાન્ય મુદ્દે અંગે બહુમતીથી નિર્ણય લે છે. કંપનીના સભ્યોની વૈધિક અને અવૈધિક સભાઓ બોલાવીને તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવે છે. વૈધિક સભા ચોક્કસ તારીખ, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ મુદત, દાવો, એજન્ડા પર ચર્ચા વિચારણા કરી નિર્ણયો લે તેવું કાર્ય છે. હવે કંપનીની સભાના પ્રકારો. કંપનીની સભાના પ્રકારો વિશે આપણે સમજૂતી મેળવવાની છે. કંપનીની સભામાં વિવિધ પ્રકારો જેને નીચે મુજબ દર્શાવવામાં આવે છે. એક તો કે કંપનીની સભા. કંપનીની સભાઓ એમાં શેર હોલ્ડરની સભાઓ છે. શેર હોલ્ડરોની સભાઓમાં 3 સભાઓ હોય છે. 1 પ્રથમ સામાન્ય સભા, 2 વાર્ષિક સામાન્ય સભા અને 3 અસાધારણ સામાન્ય સભા. હવે જોવાનું છે આપણે 2 ડિરેક્ટરની સભાઓ. ડિરેક્ટરની સભાઓમાં 2 સભાઓ આપેલી હોય છે. એમાં કઈ કઈ છે? તો કે એક સંચાલક મંડળની સભા અને વિદ્યાર્થી મિત્રો બીજી સમિતિની સભા. હવે ત્રીજી ખાસ સભા. ખાસ સભામાં પણ પેટા 3 સભાઓ આપેલી છે. વર્ગ સભા, લેણેદારોની સભા અને કંપની વિસર્જન સમયની સભાઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો કે શેર હોલ્ડરની સભા. શેની તે કે શેર હોલ્ડરોની સભા વિશે સમજવાનું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શેર હોલ્ડરોની સભાઓ વિશે તો કે કંપનીના શેર હોલ્ડર્સ એક કંપનીના ખરા માલિકો છે. તેના ખરા માલિકો છે, તેથી તેમની સભાઓ મહત્ત્વની છે. કંપની ધારા 2013માં તે અંગે વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી છે. વિવિધ પ્રકારની તેમાં જોગવાઈઓ કરવામાં આવી છે. કંપની ધારા 2013 તે અંગેની વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. શેર હોલ્ડરની નીચે પ્રમાણે સભાઓ થાય છે. નીચે પ્રમાણેની સભાઓ શેર હોલ્ડર પ્રમાણે થતી હોય છે. હવે એક પ્રથમ વાર્ષિક સામાન્ય સભા વિશે જોવાનું છે. તો કે શેર દ્વારા મર્યાદિત જાહેર કંપનીનું ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી
સભા બોલાવવી પડે છે, પછી સામાન્ય સભા બોલાવવી પડે છે. કંપનીએ આ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી 9 માર્ચના સમયગાળા દરમિયાન યોજવી જોઈએ. તે સમયગાળા દરમિયાન તે યોજવા જોવી પડે છે. પ્રથમ વાર્ષિક સભાના યોજના બદલ જવાબદાર અધિકારી શિક્ષા પાત્ર બને છે. જવાબદાર અધિકારી શિક્ષાને પાત્ર બનતી હોય છે. હવે જોશું બે વાર્ષિક સામાન્ય સભા. વાર્ષિક સામાન્ય સભા વિશે સમજવાનું છે. તો કે કંપની ધારા અનુસાર જાહેર કે ખાનગી કંપનીએ દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા યોજી ફરજિયાત છે. કંપનીએ વર્ષમાં એક વખત આ સભા બોલાવવી પડે છે. કંપનીએ વિદ્યાર્થી મિત્રો વર્ષમાં એક વખત આ સભા ફરજિયાત બોલાવવી પડે છે. બે વાર્ષિક સામાન્ય સભા વચ્ચે 15 માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ. 15 માસથી વધારે સમયગાળો ન હોવો જોઈએ. સભા ધંધાની કામગીરીને ચાલુ સમય દરમિયાન કંપની રજિસ્ટ્રાર ઓફિસે યોજવી છે. ચાલુ કંપની રજિસ્ટ્રારની ઓફિસ હોય છે એમાં શું જોઈએ. તો કે હવે વાર્ષિક સાધારણ સભામાં નીચે દર્શાવેલ બાબતો રજૂ કરી નિર્ણય લેવામાં આવે છે. નીચે જે બાબતો રજૂ કરી એમાં બધા નિર્ણયો લેવામાં આવે છે. 1. વાર્ષિક હિસાબોની રજૂઆત, ડિરેક્ટર્સની રિપોર્ટ રજૂ કરવા, ઓડિટર્સને રિપોર્ટ રજૂ કરવા. 2. ડિવિડન્ડની જાહેરાત કરવી. 3. નિવૃત્ત થતા ડિરેક્ટર્સની જગ્યાએ નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવી. 4. કંપની ઓડિટરની નિમણૂક અને તેનું મહેનતાણું નક્કી કરવું. 5. પ્રમુખ સ્થાનેથી જે અન્ય બાબતો રજૂ થાય તે. હવે જોવાનું છે 3. અસાધારણ સામાન્ય સભા. કંપની ધારા 2013માં આ અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. કંપની સંચાલક મંડળ નીચેના સંજોગોમાં આવી સભાઓ બોલાવી શકે છે. 1. શેર મૂડી ધરાવતી કંપની શેર મૂડીના 1/10 કરતાં ઓછી નહીં તેટલા સભ્યોની માંગણી કરી હોય. 2. શેર મૂડી ન ધરાવતી કંપનીમાં તમામ સભ્યોનો કુલ મતાધિકાર 1/10 કરતાં ઓછો નહીં તેટલા સભ્યોએ માંગણી કરી હોય છે. હવે આપણે જોઈશું ડિરેક્ટરોની સભાઓ. કેની? તો કે ડિરેક્ટરોની સભાઓ. કંપનીમાં સંચાલક માટે ડિરેક્ટર્સની સભાઓ યોજવા આવે છે, જેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સભા અને કંપનીના વિવિધ કાર્યો સંદર્ભ રચવામાં આવતી સમિતિઓની સભાઓ યોજવામાં આવે છે. 1 જોશું બોર્ડ સંચાલક મંડળની સભા. કંપનીની બાબતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કંપનીના ડિરેક્ટર્સ સંચાલકોનું સામૂહિક એકમ છે, જેમાં જેઓ કંપનીના સંચાલક અને વહીવટ પર દેખરેખ અને અંકુશ ધરાવે છે. કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવવી જોઈએ. વર્ષમાં ઓછામાં ઓછી 4 સભાઓ બોલાવવી જોઈએ. બોર્ડની સભા માટે બોર્ડના કુલ સભ્યોની સંખ્યા 1/3 અથવા તો 2 ડિરેક્ટર્સ, 2માંથી જે વધારે હોય તે કાર્યસાધન સભા સંખ્યા ગણાય છે. આજના આધુનિક ટેકનોલોજી યુગમાં ડિરેક્ટર્સની વ્યક્તિગત રીતે સભામાં હાજર ન રહે તોય તે વિડીયો કોન્ફરન્સથી કે અન્ય ઓડિટ વિઝ્યુઅલ સાધનો પદ્ધતિથી સભા બોલાવી આપી સહભાગી થઈ શકે છે. સભાના ડિરેક્ટર્સ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી બહુમતીથી નિર્ણય કરી ઠરાવ પસાર કરે છે. 2. સમિતિ સભાઓ. કંપનીમાં વિવિધ કાર્યો માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે ખરીદ વેચાણ સમિતિ, નાણાં સમિતિ, નિકાસ સમિતિ, કાયદા સમિતિ, મોનિટરિંગ સમિતિ વગેરેની રચના કરવામાં આવે છે. સમિતિ પોતાની ફાળવેલી કામગીરી પ્રમાણે સમયાનુસાર સભા યોજે છે. અહીં સમિતિના સભ્યો
વિસ્તૃત ચર્ચા વિચારણા કરી કંપનીના હિતમાં યોગ્ય નિર્ણય, કંપનીનું જે હિત હોય છે તેમાં યોગ્ય નિર્ણય લે છે. હવે જોશું ખાસ સભાઓ. કંપનીમાં ખાસ સભાઓ વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખી બોલાવવામાં આવે છે. નીચે મુજબ છે. તો 1. વર્ગ સભાઓ. કંપની જુદા જુદા પ્રકારના શેર બહાર પાડે છે. આ દરેક પ્રકારના શેર હોલ્ડર્સના હકો અધિકારો વિશે નિયમન પત્રમાં જોગવાઈઓ હોય. આ જોગવાઈઓ અનુસાર જુદા જુદા વર્ગોના શેર હોલ્ડર્સની સભા બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ડિરેક્ટર્સની સભા, ડિબેન્ચર હોલ્ડર્સની સભા, 3. લેણેદારોની સભા, લેણેદારો સાથે પતાવટ કરવામાં અને બાકી હપ્તા ભરવા પાત્ર શેર ધારકોની સભા વગેરે બોલાવવામાં આવે છે. અહીં દરેક વર્ગને હિત જળવાય તે માટે આવી સભાઓ બોલાવવામાં આવે છે, જેથી પારદર્શિતા સાથે યોગ્ય વ્યૂહાત્મક નિર્ણય લઈ શકાય છે. આ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું તો કે લેણેદારોની સભાઓ. વિદ્યાર્થી મિત્રો, લેણેદારોની સભાઓ એટલે શું? તો કે કંપનીના લેણેદારો સાથે પતાવટ કરવા માટે આ સભા બોલાવાય છે. જ્યારે કોઈ લેણેદારો સમાધાનની દરખાસ્ત માટે કોર્ટમાં અરજી કરે અથવા તો કોર્ટ લેણેદારોના વર્ગની સભા બોલાવવાનો હુકમ કરે ત્યારે આવી સભા બોલાવવામાં આવે છે. સભા બોલાવવામાં 3. કંપની વિસર્જન સમયની સભાઓ. કંપનીના કાયદેસરના વિસર્જન સમયે વિસર્જન અધિકારી તેને યોગ્ય લાગે તેટલી વિવિધ સભાઓ બોલાવે છે. લેણેદારોની સભા, બાકી હપ્તા ભરપાઈ ભરવાપાત્ર શેરધારકોની સભાઓ વગેરે સભાઓ બોલાવે છે અને જરૂરી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવે છે. યોગ્ય ચર્ચા વિચારણા કરી તેના ઉપર યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. સભાઓમાં પ્રયોજાત વિશેષ શબ્દો. કંપની ઉપર મુજબની સભાઓ યોજી વખતે જુદા જુદા કાર્યો માટે ખાસ શબ્દોનો ઉપયોગ કરે છે, જેને નીચે મુજબ દર્શાવી શકાય છે. 1. સભાની નોટિસ. 2. સભાની ગણસંખ્યા. 3. સભાનોંધ. 4. પ્રતિધિકાર. 5. સભાની કાર્યસૂચિ. 6. સભાનો સભાપતિ. 7. મતદાન અને 8. પ્રસ્તાવ અને ઠરાવ. આ બધી વસ્તુઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આ ઉપરાંત ખાસ શબ્દો ચર્ચા નીચે મુજબ કરી શકાય. સભાની નોટિસ. સભાની નોટિસ શું છે? ઉપર તો દર્શાવી દીધી કે સભાની નોટિસ શું છે, તો તેમનો અર્થ. નોટિસ એટલે કંપનીના સભ્યોમાં સભામાં હાજર રહેવામાં હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિઓ સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો લેખિત પરિપત્ર કરવામાં આવશે. સભામાં જાણ કરતો લેખિત પરિપત્ર તેમને કરવામાં આવશે. હવે આપણે જોઈશું હેતુઓ. કોના? તો કે સભા નોટિસના હેતુઓ. 1. નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવી માટે. 2. આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે છે. 3. સભા અંગે કાર્યસૂચિ એજન્ડા આપવા. કાર્યની સૂચિ કયું કાર્ય કરવાનું છે વગેરે એજન્ડા આપવા. 4. સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણ કે વિરોધમાં મત આપવા તે અંગે સભ્યો નિર્ણય લઈ શકે તે માટે. 5. સભ્યને યોગ્ય સમય આપવા માટે તેનું મહત્ત્વ બની રહે છે. હવે આપણે આગળ જોશું તો કે નોટિસની મુદત શું છે.
તેના વિશે સમજવાનું છે. તો કે કંપનીએ કોઈપણ પ્રકારના સભા બોલાવતા પહેલાં સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે. કેટલા દિવસ વિદ્યાર્થી મિત્રો? તો કે 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે, જે લેખિત અથવા નક્કી કરેલા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો પણ આપી શકાય છે. નોટિસની વિગતો: 1. સભાની તારીખ, 2. સભાનું સ્થળ, 3. સભાનો સમય અને 4. સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિનો સમાવેશ થાય. હવે નોટિસ આપવા અંગેની સત્તા. નોટિસ આપવા અંગેની સત્તા કોને છે? તો કે આગળ વધીએ તો કે કંપનીના ડિરેક્ટરોને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા. કંપનીના સેક્રેટરી જ્યારે આવી નોટિસ પાઠવે ત્યારે નોટિસમાં બોર્ડના હુકમથી એવું લખવું જરૂરી છે. કંપનીમાં ડિરેક્ટર્સો આ અંગેની જરૂરી સત્તા આપવામાં આવી હોય છે તો પણ તે નોટિસ આપી શકે. જો કંપની લો બોર્ડ કે મધ્ય સરકાર સભા બોલાવે તો તે જવાબદાર અધિકારી તેમના વતીથી નોટિસ આપી શકે. તેમના વતીથી તે નોટિસ આપી શકતા હોય છે. હવે સભાની નોટિસ કોને, ક્યાં અને કેવી રીતે આપવી? નોટિસ કોને? તો હવે પહેલું આપણું જોવું છે નોટિસ કોને. તો કે એક, સભામાં દરેક સભ્યોને તેમજ મૃત્યુ અને નાદાર પામેલા સભ્યોને કાનૂની પ્રતિનિધિને, જે કાનૂની પ્રતિનિધિ હોય તેમને. 2. કંપનીના ઓડિટર્સ, ગૌણ કંપનીના દરેક ડિરેક્ટર્સ અને ઓડિટર્સને. 3. આવી નોટિસ મેળવવા હકદાર કોઈપણ વ્યક્તિને. 4. સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તેવા કિસ્સાઓમાં સભ્યપત્રકમાં જેવું નામ પ્રથમ હોય તે. હવે નોટિસ ક્યાં મોકલવી, ક્યાં આપવી? 1. કંપની રજિસ્ટ્રાર ઓફિસે શેર હોલ્ડરોના નોંધાયેલા સરનામે નોટિસ મોકલવામાં આવે છે. 2. સભાની નોટિસ હાથોહાથ આપી શકાય. નોટિસ જે હોય છે તે હાથોહાથ આપી શકાય છે. હવે નોટિસ કેવી રીતે આપી શકાય? તો કે 1. ટપાલ દ્વારા અને 2. સ્થાનિક વર્તમાન પત્રમાં જાહેર નોટિસ દ્વારા. જે સ્થાનિક પત્ર હોય આપણું કેમ છે કચ્છ ઉદય છે, સ્થાનિક પત્ર, એની નોટિસ દ્વારા. હવે જોશું આગળ આપણે સભાની નોટિસ અંગે સેક્રેટરીની શું ફરજો છે. તો કે સભામાં હાજર રહેવા હકદાર દરેક સભ્યએ 21 દિવસ પહેલાં નોટિસ આપવી. સેક્રેટરીની ફરજો છે આ. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, સેક્રેટરીનું શું કામ કરવાનું છે. 2. સભાની નોટિસ નમૂનો તૈયાર કરવો. 3. વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે વાર્ષિક હિસાબોની નિકાલ, ડિરેક્ટર્સની રિપોર્ટ, ઓડિટર્સનો રિપોર્ટ, ચેરમેનશ્રીનું નિવેદન અને પ્રવચનની કોપી વગેરે મોકલી આપવી. 4. અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન આપવું. સમજૂતી દર્શક અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન આપવું. 5. શેર હોલ્ડરોની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવોનો મુસદ્દો. 6. ચેરમેન જે બાબત રજૂ કરે તે, ચેરમેન હોય છે જે બાબત રજૂ કરે તે. હવે કાર્યસૂચિનો અર્થ કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કહે છે. તે યાદીને કાર્યસૂચિ કહે છે. એટલે કે સભાના જે કાર્યો હાથ ધરવાના હોય તેનો ક્રમ દર્શાવે છે. તેને સભાના એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોને? તો કે
કાર્યસૂચિ કહે છે. અને કાર્યસૂચિ તે સભાના એજન્ડા તરીકે પણ તેને ઓળખાવવામાં આવે છે. હવે તેનો હેતુ શું છે? કાર્યસૂચિનો હેતુ કંપની તેની જે તે સભાના સભ્યોની નોટિસ સાથે આ કાર્યસૂચિ મોકલે છે, જેથી સભામાં કયા કાર્યો હાથ ધરાવવાના છે તેની માહિતી સભ્યોને મળે છે. સભ્યો પોતાની અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા કરી શકાય છે, જેથી સભાની કાર્યવાહી સરળતાથી ક્રમશઃ પૂર્ણ થઈ શકે અને કોઈ મહત્વનું કાર્ય બાકી રહી જતું નથી તે કે બેવડાતું નથી. હવે કાર્યસૂચિનું મહત્વ. કાર્યસૂચિનું મહત્વ શું થતું કે 1. કાર્યસૂચિ પ્રમાણે કાર્ય હાથ ધરી શકાય. 2. ક્રમશઃ કાર્યો કરવાની સરળતા અને એકબીજા સાથે જોડાયેલા કાર્યોને સંકલિત કરી શકાય. 3. સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર પોતાનો નોંધ રાખે છે. કાર્યસૂચિ પર તેની નોંધ રાખે છે. હવે જોશું આપણે સેક્રેટરીની ફરજો. સેક્રેટરીની ફરજો 7 દર્શાવેલી છે. એમાં 1. કંપનીના સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી કાર્યસૂચિ તૈયાર કરવી. 2. કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવી. 3. સભા ચાલુ હોય તે સમય દરમિયાન કાર્યસૂચિમાં દર્શાવેલ કાર્યો અંગે થયેલ કાર્યવિધિ વાહીની નોંધ કરવી. 4. મહત્વની બાબતો અંગે સભાનું ધ્યાન દોરવું. 5. સભા માટે કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું. 6. બેઠક વ્યવસ્થા ગોઠવવી. એજન્ડા અંગે સભ્યો જે વિગતો માંગે તે આપવી. 1000 સભ્યોની સહી લેવી અને મુદ્દાઓ જરૂરી ફેરફારો કરી આખરી ઠરાવો કરવા અને તેની મંજૂરી લેવી. અને 7. સભ્યોનો આભાર માનવો. જે તે સભ્ય હોય છે તેમને આભાર માનવો ખૂબ જ જરૂરી બની રહે છે. હવે આગળ જોવાનું છે આપણે સભાની ગણસંખ્યા. એમાં અર્થ વિશે સમજૂતી મેળવવાની છે. તો કે કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે, જેથી સભાની કામગીરીને કાયદેસર ગણી શકાય. તેને ગણસંખ્યા, કાર્યસાધક સંખ્યા કે કોરમ તરીકે ઓળખવામાં આવે છે. ગણસંખ્યા અથવા કાર્યસાધક સંખ્યા કે કોરમ તરીકે તેને પણ ઓળખવામાં આવે છે. આજના સમય આજના કોમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ ટેકનોલોજીના આધુનિક યુગમાં વિડીયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોની ડિરેક્ટરોની હાજરીને કોરમ ગણી લેવામાં આવે છે. તેમને હાજરીને તે કોરમ ગણી લેવામાં આવે છે. હવે તેમનું મહત્વ શું છુપાયેલું છે? તો કે દરેક સભામાં ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી અનિવાર્ય છે. તેના અભાવે સભાનું કામકાજ કાયદેસર ગણાતું નથી અને સભા મુલતવી રાખવી પડે છે. જાહેર કંપનીની બાબતમાં શેર હોલ્ડરોની સંખ્યા 1000 સુધી હોય તો હાજર 5 સભ્યો, 1001 થી 5000 સુધીની હોય તો સભા સંખ્યામાં હાજર 15 વ્યક્તિ અને 5000થી વધુ સભ્યો સંખ્યા હોય તો હાજર 30 વ્યક્તિઓ ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. 2. ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે છે. 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે તેને માની લેવામાં આવે છે. 3. મોકૂફ રાખેલ સભા જ્યારે મળે ત્યારે નિયત સમયની 30 મિનિટ્સમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યોની સંખ્યાને જ કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે
છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. 4. એક જ વ્યક્તિની કંપનીની સંદર્ભમાં ઉપરની જોગવાઈ લાગુ પડે છે. જે ઉપરની જોગવાઈઓ હોય છે તે લાગુ પડે છે. તો કે શું કરવાનું છે આવું કંપની સભ્યોને શું કરવાનું છે, સેક્રેટરીને શું કરવાનું છે, અનિવાર્ય બધી ફરજો તેમાં બધી આપેલી હોય છે. હવે આગળનો આપણે આગળના પિરિયડમાં ભણીશું.